સાળંગપુરના કોપીરાઇટ વિવાદ પર મંદિરે સ્પષ્ટતા કરી છે। પ્રેસ નોટ જાહેર કરી મંદિરે ખુલાસો આપ્યો છે। માત્ર કિંગ ઓફ સાળંગપુર મૂર્તિના જ કોપીરાઇટ અને ટ્રેડમાર્ક અંગે જાહેરાત કરવામાં આવી। સુવર્ણ વાઘા અને સંસ્થાના લોગોના જ કોપીરાઇટ લેવામાં આવ્યા। સોશિયલ મીડિયામાં ચાલતી અફવાઓને મંદિરે ફગાવી છે। ભક્તોને છેતરપિંડીથી બચાવવા કાનૂની પગલાં લેવાયા હોવાનું પણ જણાવ્યું। હનુમાનજી સૌના છે, તેમના પર કોઈનો અધિકાર નથી તેમ સાળંગપુર ધામ તરફથી આ સ્પષ્ટતા સામે આવી। નકલી વેબસાઇટ સાહિત્ય સામે કાર્યવાહી માટે કોપીરાઇટ મેળવાયા છે। રૂમ બુકિંગ, દાન અને સેવાના નામે ઠગાઈ અટકાવવાનો નિર્ણય। નામ, પૂજા કે નવા મંદિરોની સ્થાપના પર કોઈ પ્રતિબંધ નહીં। તો જે વિવાદ છે હવે તેમાં મંદિર તરફથી એક પ્રેસ નોટ આપીને સ્પષ્ટતા કરવામાં આવી છે અને કિંગ ઓફ સાળંગપુરને લઈને કોપીરાઇટને લઈ આ આખી જે સ્પષ્ટતા હવે સામે આવી છે। લોકોમાં અનેક પ્રકારનો રોષ હતો, અલગ અલગ સંપ્રદાયોમાં પણ આ નિર્ણયને લઈને આક્રોશ હતો અને ત્યારબાદ આ જે સ્પષ્ટતા છે તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે લોકોને છેતરપિંડીથી બચાવવા, ઓનલાઈન જે સ્કેમ થાય છે તે તમામથી લોકોને બચાવવા માટે આ એક મહત્વનું પગલું લેવામાં આવ્યું છે। હનુમાનજી સર્વના છે અને સર્વના હનુમાનજી છે, આ પ્રકારે પણ તેમણે જણાવ્યું છે। એટલે કે વાત સ્પષ્ટ કે કોપીરાઇટનો જે મુદ્દો છે તેમાં ખુલાસો આપવામાં આવ્યો છે। કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ટ્રસ્ટ તરફથી આજે આખી જે કોપીરાઇટના વિવાદને લઈને સ્પષ્ટતા સામે આવી। પ્રેસ નોટ જાહેર કરીને મંદિરે ખુલાસો આપ્યો છે। માત્ર કિંગ ઓફ સાળંગપુર મૂર્તિના જ કોપીરાઇટ અને ટ્રેડમાર્ક અંગે પણ તેમણે જણાવ્યું છે। સુવર્ણ વાઘા અને સંસ્થાના લોગોના જ કોપીરાઇટ લેવામાં આવ્યા છે। સોશિયલ મીડિયામાં ચાલતી અફવાઓને મંદિરોએ ફગાવી છે। તો ગુજરાતમાં